श्रीनाथ राइस, विक्टोरिया हाइट्स, केसर ओरियन, आराध्य आंगन, आराध्य राइस, अक्षबिला અને પ્રકૃતિ હોમ્સ. અહીંના બધા મારા પરિવારજનો મારા ઉપર વિશ્વાસ મૂકીને અને જે કંઈ બી નાનું મોટું કામ મને સોંપેલું એ કર્યું, જે મેં કર્યું તેમને લાગ્યું કે આટલા વખતથી જ્યારે અમે સત્તાધારીને પાર્ટીને કહીએ છીએ અને દરેક બાબતમાં એમનો સપોર્ટ આપીએ છીએ તોય છતાં અમારું કામ નથી કરતા. પણ હું તો એવો છું કે દરેક જગ્યાએ મને કોઈ પણ કે બીજા દિવસે જ કામ શરૂ કરી દઉં છું. આ લોકોને પૂછવું પડે, મને કોઈને પૂછવાની જરૂર નથી. ખરેખર તો મતદાતા માલિક છે અને અમે સેવક છીએ. સેવકે માલિકની વાત સાંભળવી જોઈએ અને હું હંમેશા પોતાની જાતને સેવક ગણું છું અને મારા મતદાતાને માલિક ગણું છું. અને એટલા જ માટે એમના કામ થોડા ઘણા કર્યા છે, પણ ભવિષ્યમાં આ જે જગ્યા પર હું બોલું છું, આ જગ્યા સોસાયટી દેખાય છે અને તમે એના સાક્ષી બનશો કે 6-8 મહિનામાં આખા જે વિસ્તાર છે એનો નકશો ચેન્જ કરી આવીશ. અને આ લોકો યાદ કરશે અને આ લોકો અહીંયા મારું એક ધ્યેય બી નક્કી છે કે અહીંયા આ વિસ્તારમાં આ જે ગ્રાઉન્ડ દેખાય છે એની અંદર માની આરાધના, સાધના અને મનોકામના લોકોની પૂરી થાય એમ મોટા ગરબા ચાલુ કરીશ, જેથી આ ગરબા ગ્રાઉન્ડનું નામ આ વિસ્તારમાં પ્રખ્યાત થાય એવું મારું માનવું છે. સ્થાનિક લોકોને કેવું છે ભક્તુભાઈનું કામ ને પણ નામ બોલે. જો નામ લોકોથી થાય અને લોક મારા માલિક છે અને માલિકોથી જે એક સેવકનું નામ થતું હોય તો મને ખુશી છે કે મારા માલિક મારું નામ પેદા કરે છે. બાકી તો મારે તો કામ કરવાનું છે ને કરતો રહીશ. વોર્ડ નંબર 16 ની પેનલ મજબૂત છે, એમાં તો આપણા ભક્તુકા છે. વોર્ડ નંબર 16 ની પેનલ મજબૂત છે, એમાં તો આપણા ભક્તુકા છે. કરશો વિસ્તારની અંદર 16 નંબરના વોર્ડની અંદર અપીલ કરશો? બસ એક જ અપીલ છે કે કોંગ્રેસને વોટ આપો. કોંગ્રેસમાં આપણા જે 4 વ્યક્તિ ઊભા છે, બસ એવું ના જોશો કે જો અત્યારના સમય એવો છે કે દરેક મોદી ભક્ત છે. મોદી ભક્ત ના બનશો, જે કામ કરે છે ને એને વોટ આપો. અમારી એક જ અપીલ છે. અત્યારે જે તમારા માટે કામ કરવા માટે ઉત્સુક છે, તમારું કામ કર્યું છે ને એને વોટ આપો. જય હિન્દ, જય ભારત. આપણા સ્પીચની અંદર બી મોદીના ભક્ત બતાવ્યા હતા. હા, તો એ વસ્તુ 100% છે કે મોદીના ભક્ત ઘણા બધા છે, પણ જે મોદી સાહેબ દેશ ચલાવે છે, મોદી સાહેબ અહીંયા વોટ લેવા માટે નથી આવતા. મોદી સરને જોઈને કોઈ વોટ ના આપશો. જે વ્યક્તિ કામ કરી રહ્યું છે ને એને જોઈને વોટ આપો. અને મારું મહત્વ એટલું જ છે કે જે તમારું કામ કરે છે એને વોટ આપો. અત્યારે અમારા માટે ચંદ્રકાંત સરે જે કામ કર્યું છે તો એમને જ વોટ આપો અને એમને જ વિજેતા બનાવો. આપનો પરિચય? મારું નામ પિંકલ પટેલ છે. હું અહીંયા શ્રીનાથ રાઇઝમાં રહું છું.